વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 11 વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે SPCC અંતર્ગત જે વિભાગ નંબર 1 છે કોમર્શિયલ કરસ્પોન્ડન્સ અને એનું 5મું ચેપ્ટર જે છે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. તો હવે અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે જ્યારે આપણે પૂછપરછના પત્રો લખીએ છીએ તો કયા ઉદ્દેશ્યના આધારે લખીએ છીએ, તો માલ સામાનની ખરીદી માટે. પણ કેવી રીતે? જો મોટા જથ્થામાં ખરીદવા હોય તો આપણે જનરલી લખતા હોઈએ છીએ. તો એ અંગે આપણે જ્યારે પૂછપરછ કરતા હોઈએ તો ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી. હવે આ વિડીયોમાં આપણે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો એટલે કે કોઈક કંપનીએ એટલે કે માની લે કે XYZ વ્યક્તિએ કંપની પેઢીએ આપણને પૂછ્યું છે કે ભાઈ અમારે આ વસ્તુ ખરીદવું છે. કોને પૂછ્યું છે? તો ABC નામની કંપનીને પૂછ્યું છે. તો આ ABC જ્યારે શું કરશે? XYZ ને ઇન્ફોર્મ કરશે એટલે કે એનો પ્રત્યુત્તર આપશે. પ્રત્યુત્તર એટલે શું કે કોઈક વ્યક્તિએ તમને પ્રશ્ન પૂછ્યો છે અને એનો તમે ફરીથી ઉત્તર આપશો તો ધેટ ઇઝ કોલ્ડ પ્રત્યુત્તર. ઓકે, તો એને ધ્યાનમાં એ કેવી રીતે લખવામાં આવે છે અને સાથે સાથે જ્યારે પ્રત્યુત્તરના પત્રો લખીએ છીએ ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો એ વિશેની આપણે ચર્ચા કરીએ. તો પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો. જથ્થાબંધ માલ સામાન ખરીદવાની અપેક્ષાએ ગ્રાહક એક કરતાં વધુ ઉત્પાદક કે વેચાણકર્તાને પત્રો લખે છે. આપણે અગાઉ જ જોયું હતું ને અગાઉના વિડીયોમાં મેં તમને કીધું હતું કે આપણે ઓનલી એક સ્માર્ટફોન ખરીદવો છે. ઓકે, કેટલો? તો એક જ. તો પણ આપણે શું કરીશું? બધી જ કંપનીના ફીચર્સ ચેક કરીશું કે કઈ કંપનીના ફીચર્સ સારા છે, કઈ કંપનીની પ્રાઇસ કેટલી છે. તો આપણે તો જ્યારે વેપારીની વાત કરતા હોઈએ અને જો ઇલેક્ટ્રોનિક્સ હોય તો એને સ્માર્ટફોન્સ ખરીદવા હશે મોટા જથ્થામાં, તો શું કરશે? એક કરતાં વધુ ઉત્પાદક કે વેચાણકર્તાને શું કરે છે? પત્ર લખે છે. આ પત્રોના જવાબ રૂપે લખાયેલા પત્રોને પૂછપરછના પ્રત્યુત્તરો કહે છે. એટલે કે મેં કીધું કે માની લઈએ કે આપણી પાસે કોઈક નામ લખી દઈએ કે મહેતા કંપની. ઓકે, મહેતા કંપની લિમિટેડ લખી દઈએ આપણે. ઓકે, આ વ્યક્તિ લખનાર છે એટલે કે એણે પ્રશ્ન પૂછ્યો હતો અને એની સામે પટેલ બ્રધર્સ પ્રાઇવેટ લિમિટેડ. તો આ જે મહેતા કંપની લિમિટેડ છે એ પટેલ બ્રધર્સને લખ્યો હતો એટલે કે આની પાસે ઇન્ક્વાયરી કરી હતી પટેલ બ્રધર્સને. તો પટેલ બ્રધર્સ જ્યારે મહેતા એન્ડ કંપનીને પ્રત્યુત્તર આપશે એટલે કે એના પત્રનો જવાબ આપશે તો એને આપણે શું કહીશું? પૂછપરછનો પત્ર તરીકે ઓળખીશું. માલ સામાન વેચનાર આ પ્રકારના પત્રો ગ્રાહકને લખે છે. આ પત્રો ગ્રાહકને આકર્ષવાનું કામ કરતા હોવાથી તેમાં સચોટતા, ત્વરિતતા, ચોકસાઈ અને મુદ્દાસર પ્રતિભાવ અને સાથે સાથે ધંધાકીય કુનેહ દર્શાવવી જરૂરી છે. જુઓ, ગ્રાહક છે એ ગ્રાહકને ખરીદવું છે એટલા માટે એ પૂછશે અને આપણે વેચવું છે મતલબ આ પટેલ બ્રધર્સ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ છે એ વહેંચવાનું કામ કરશે. તો એની રિસ્પોન્સિબિલિટી શું છે કે મહેતા કંપની લિમિટેડે જે પ્રશ્નો પૂછ્યા છે એ એકદમ ક્લિયરલી આન્સર આપે. ત્વરિતતા એટલે કે આપણને પત્ર મળ્યાના તરત જ જવાબ મળી જવો જોઈએ. પત્ર મળે ને 2 મહિના રહીને આપણે આપીએ, ઇટ ઇઝ નોટ ગુડ. ચોકસાઈ, પછી મુદ્દાસર પ્રતિભાવ એટલે કે પોઈન્ટ વાઇઝ આપણે શું આપવાનું છે એનો રિસ્પોન્સ આપવાનો છે અને સાથે સાથે ધંધાકીય કુનેહ બતાવવી જરૂરી છે. કારણ કે ખબર છે કે જો એક વખત જે ગ્રાહક છે એ સેટિસ્ફાઈડ થઈ જશે તો ડેફિનેટલી ફ્યુચરમાં એ શું કરશે? મોટા ઓર્ડર આપવાના જ છે. એટલા માટે જે પહેલી વખત લખવામાં આવે ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને કહેવાય ને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન. તો એ વસ્તુ અહીંયા બરાબર સાર્થક થાય. જ્યારે કોઈ પણ પેઢીને કોઈ પણ બાબત અંગે પૂછપરછનો પત્ર મળે છે ત્યારે તેને માલ સામાન વેચવાની ઉમદા તક મળે છે. મેં તમને હમણાં જ કીધું કે આપણને પૂછપરછનો પત્ર મળે છે ત્યારે જ આપણને શું માનવાનું છે કે આપણે માલ સામાન વેચવાની આપણને ખૂબ જ સારી તક મળવાની છે ઇન ફ્યુચર પણ. તો એ બાબતને ધ્યાનમાં રાખીને શું કરવાનું છે? એ આન્સર આપશે. આ તક વાસ્તવિક વ્યવહારમાં પરિણમે તે માટે વેચાણ કરતા જે બાબત અંગે પૂછપરછ કરવામાં આવી હોય તેનો યોગ્ય અને ઝડપી ઉત્તર આપે તો વળી પ્રતિશીલ વેપારી પૂછપરછ કરવામાં આવતી હોય તે સિવાયની વિશેષ માહિતી પણ આપે છે જેથી ભાવિ ગ્રાહક ઓર્ડર આપવા માટે તૈયાર થાય. શું વાત તમારે ધ્યાનમાં રાખવાની છે કે જે બાબત અંગે આપણે પૂછપરછ કરી છે
તો યોગ્ય અને ઝડપી ઉત્તર આપે તો પ્રગતિશીલ વેપારી પૂછપરછમાં કરવી આવી હોય એ સિવાયની પણ વિશેષ માહિતી આપે છે અને એ માટે ગ્રાહક ઓર્ડર આપવા માટે તૈયાર થાય છે. તમે એક વખત ઓર્ડર આપી દીધો, ઓકે, મતલબ પત્ર લખ્યો છે અને તમે તરત જ પ્રત્યુત્તર આપો છો અને એ તમારાથી આકર્ષાય છે, તમારી બધી સેવાઓ એમને ગમે છે, તો એ શું કરશે, ભવિષ્યમાં પણ મોટો ઓર્ડર આપશે. આમ પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, તમને MCQsમાં પૂછાઈ શકે કે પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર કોની ગરજ સારે છે? તો વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે. જો આપણે માની લઈએ કે તમે ડેમો સેલ્સમેન નથી, જે સેલ્સમેન છે એ શું કરશે કે ઘરે ઘરે જઈને પ્રોડક્ટ વેચશે, પરંતુ અહીંયા આપણે પત્રમાં જ એવી રીતે માહિતી બતાવવાની છે કે એને બધી જ ઇન્ફોર્મેશન કે જે એમણે મંગાવી છે, જે તે વસ્તુ પ્રોડક્ટ્સને લગતી, એ બધી જ ઇન્ફોર્મેશન મળી જાય અને એટલા માટે જ એ વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે. હવે આપણે જોઈએ પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. તો પૂછપરછ કરતા પત્રનો ઉત્તર લખતી વખતે સૌપ્રથમ પૂછપરછ કરનારે વેચવામાં આવતા અથવા ઉત્પાદન કરવામાં આવતા માલ સામાનમાં રસ લીધો છે તે બદલ તેનો આભાર વ્યક્ત કરવો જોઈએ. શું છે કે એ પૂછે છે સામેની વ્યક્તિ આપણને ગ્રાહક તરીકે, અને ક્યારે પૂછે કે જ્યારે ઇન્ટરેસ્ટ હોય. ઓકે, તમને ખબર છે કે મારે સેમસંગનો ફોન લેવાનો છે, તો તમે સેમસંગના શોરૂમમાં ક્યારે જશો? કે તમારે જ્યારે ફોન લેવો હોય ત્યારે. ઓકે, તો રસ છે એટલા માટે આપણે પૂછપરછ કરી છે, તો એ બદલ આપણે એનું શું કરવું જોઈએ? આભાર વ્યક્ત કરવો જોઈએ. હકીકતમાં તમારો ભાવિ ગ્રાહક હોવાથી તેની સાથે શરૂઆતથી જ વિવેકી ભાષામાં અને આપ વલણ દાખવવાની કાળજી લેવી જોઈએ. મેં તમને અગાઉ જ કીધું કે જો વર્તમાનમાં એ સેટિસ્ફાઈડ હશે, એટલે કે એને સંતોષ મળશે ઓર્ડરથી, તો ડેફિનેટલી એ ભવિષ્યમાં પણ તમારી પાસે જ આવશે. તો એના માટે શું કરવું જોઈએ કે આપણે વિવેકી ભાષા એટલે કે રિસ્પેક્ટિવ લેંગ્વેજ વાપરવાની અને તું લેંગ્વેજ વાપરવાની નથી. આપ વલણને આપણે વાપરવું જોઈએ. પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર આપતી વખતે શરૂઆતમાં ગ્રાહકે લખેલા પૂછપરછના પત્રનો સંદર્ભ ક્રમાંક અને તારીખ અવશ્ય દર્શાવવા જોઈએ. જો ખૂબ અગત્યનું છે, માની લઈએ કે આપણને 31 જાન્યુઆરી 2021ના દિવસે પત્ર મળ્યો છે, તો શું કરીશું આપણે કે જ્યારે આપણે માની લઈએ કે 2 ફેબ્રુઆરી 2021ના દિવસે પત્ર લખીશું, તો આપણે 31 તારીખનો સંદર્ભનો ઉલ્લેખ કરીશું કે ભાઈ તમે જે પત્ર લખ્યો હતો એ અમને 31 જાન્યુઆરીએ પત્ર મળ્યો અને એના સંદર્ભમાં. હવે સંદર્ભ ક્રમાંક એટલે રેફરન્સ નંબર પણ હશે, તો એ પણ આપણે ચોક્કસ દર્શાવવા જોઈએ. પૂછપરછના પત્રનો શક્ય હોય તેટલો ઝડપી પ્રત્યુત્તર આપવો જોઈએ. જો કોઈ સંજોગોમાં માલ સામાન પૂરો પાડી શકાય તેમ ન હોય તો તે અંગેનું કારણ બતાવીને તાત્કાલિક પ્રત્યુત્તર આપવો જોઈએ. આમ કરવાથી પૂછપરછ કરનાર ગ્રાહક પર સારી છાપ ઊભી થાય છે. જો ખૂબ અગત્યનું છે કે તમે જેટલો બની શકે એટલો ઝડપી પ્રત્યુત્તર આપવો જોઈએ, કારણ કે એ સામેની વ્યક્તિ છે એ પણ ધંધો લઈને બેઠી છે, તો તમારે શું કરવું પડશે કે બની શકે એટલો ક્વિક આન્સર આપવો જોઈએ. અને જો કોઈ સંજોગોમાં માલ સામાન પૂરો પાડી શકાય ન હોય, એટલે કે જો આપણે ઇન્ફોર્મેશન લીધી છે કે ભાઈ મારે 100 સ્માર્ટફોન્સ જોઈએ છે અને તમે 100 સ્માર્ટફોન પ્રોવાઈડ કરી શકો એમ નથી, તો કયા સંજોગોમાં તમે પ્રોવાઈડ નહીં કરી શકો, તો તમે કહી શકો કે ભાઈ જે ઉપરની કંપની છે એ જ અમને ડિલે કરે છે, તો તમારે એનું ચોક્કસ કારણ બતાવી દેવું જોઈએ, જેથી કરીને ગ્રાહક ઉપર તમારી શું થશે, સારી છાપ ઊભી થાય છે. ઘણી વખત શું બનતું હોય કે એ વ્યક્તિ પ્રોવાઈડ કરી શકે એમ જ ન હોય, છતાં પણ આપણને ખોટા રિસ્પોન્સીસ આપે, તો એના આધારે શું પછી આપણે એવું જ કહીશું કે આ તો દર વખતે આવું જ કરે છે અને ભવિષ્યમાં આપણે એ વ્યક્તિને ઓર્ડર આપીશું નહીં. એટલે સારી છાપ ઊભી થાય એટલા માટે શું કરવું જોઈએ? એનું સારું કારણ બતાવવું અને ચોક્કસ કારણ બતાવવું જોઈએ. આ પત્રની સાથે માલ સામાન કઈ વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે, કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે તે દર્શાવતું સૂચિપત્ર મોકલવું જોઈએ. જો શક્ય હોય તો નમૂના મોકલવા જોઈએ અને અનુકૂળ હોય તો પ્રત્યક્ષ નિદર્શનની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. શું છે કે જે આપણો પ્રાઇસ લિસ્ટ છે તો એ પ્રાઇસ લિસ્ટ આપવું જોઈએ. હવે મેં તમને કીધું કે સ્માર્ટફોન્સ, તો સ્માર્ટફોનમાં ઘણા બધા મોડલ્સ હોય, ઘણા બધા મોડલ્સ વાઇઝ એની પ્રાઇસ અલગ હોય. ઓકે, કેમેરાના ફીચર્સ અલગ હોય, ઓપરેટિંગ સિસ્ટમ હોય, તો શક્ય હોય તો આપણે નમૂના મોકલવા જોઈએ. ઘણી વખત તમને ખબર હશે, તમે જ્યારે શોરૂમની વિઝિટ કરતા હોય તો તમને ડેમો ફોન્સ બતાવવામાં આવે, ડમી ફોન્સ, તો એને કારણે શું થાય છે કે બતાવવામાં આવે. અથવા બીજી કોઈક વસ્તુ તમારે નોટ ખરીદવી છે તો નોટના નમૂના મોકલવામાં આવે કે ભાઈ આટલા પેજીસ આવશે, પેજીસની ક્વોલિટી આ છે, લાઈક ધેટ. અને પ્રત્યક્ષ નિદર્શનની પણ વ્યવસ્થા ગોઠવવી જોઈએ. એટલે કે બની શકે કે જો તમે સ્ટેશનરીનો ધંધો ચાલુ કર્યો હોય, ઓકે, અને તમે કીધું હોય કે 2000 નોટબુક જરૂરી છે, તો પ્રત્યક્ષ નિદર્શન એટલે તમે શું કરશો કે તમારી પાસે જે અવેલેબલ નોટબુક્સ છે તો એ તમે
બતાવશો કે આ પાના આવા છે, પેજીસની ક્વોલિટી આવી છે, આટલા પેજીસ આવે છે, સાઇઝ આટલી છે, તો એ શું છે પ્રત્યક્ષ નિદર્શન, એટલે કે તમે ડેમો આપશો, એ વસ્તુને બતાવશો, તો એની પણ વ્યવસ્થા આપણે કરવી જોઈએ. માની લે કે આપણે કંપાસ બોક્સની વાત કરીએ તો ઘણા બધા કંપાસ બોક્સ અવેલેબલ હોય, તો શું કરીશું આપણે કે જેટલા કંપાસ બોક્સ છે તો એનો ડેમો બતાવીશું કે આ કંપાસ બોક્સ આવી રીતે અવેલેબલ છે, જેથી કરીને જે ખરીદનાર ગ્રાહક છે તો એ સહેલાઈથી એ નિર્ણય લઈ શકે. માલ સામાનના ખરીદ વેચાણ અંગે નાણાંની ચૂકવણીની રીત એટલે કે રોકડ, ચેક, ડ્રાફ્ટ, ઓનલાઈન પેમેન્ટ તે અંગે શાખાના સમયગાળા અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. જો જ્યારે આપણે પત્ર પૂછીએ છીએ એટલે કે પૂછપરછનો પત્ર લખીએ છીએ તો ગ્રાહક પૂછે છે વેપારીને કે અમારે કેવી રીતે પેમેન્ટ આપવાનું છે, તો એનો જવાબ આપણે આપીશું કે અમારે રોકડમાં પેમેન્ટ આપવાનું હોય, ચેકમાં, ડ્રાફ્ટ, ઓનલાઈન પેમેન્ટ કે શાખાનો સમયગાળો એટલે કે કેટલા સમય માટે ઉધાર રાખશે, તો એ અંગે પણ આપણે સ્પષ્ટતા કરીશું. માલ સામાન કયા માર્ગે, કયા સાધન દ્વારા, કોના ખર્ચે મોકલી આપવામાં આવે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. એટલે કે કયા માર્ગે મોકલાવીશું, એટલે કે રેલવેઝથી મોકલાવીશું, રોડવેઝ કે વોટરવેઝ, કયા સાધન દ્વારા, એટલે કે ટ્રક હોય, ટેમ્પો હોય, સ્ટીમર, કઈ રીતે મોકલાવશું અને કોના ખર્ચે, એટલે કે જો આ વેપારી છે એટલે કે વેપારી પેઢી એ ગ્રાહકને કોના ખર્ચે મોકલાવશે, એટલે કે પોતે ખર્ચો ઉપાડશે કે ગ્રાહકે આપવો પડશે, તો એ અંગે પણ આપણે સ્પષ્ટ કરવું જોઈએ. જરૂરી સંજોગોમાં માલ સામાનને વીમા આરક્ષિત કરવામાં આવ્યો હોય તો તેનો ખર્ચ કોણ ભોગવશે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. જો મેં તમને કીધું કે તમે કોઈક નોટ, માની લે કે સ્માર્ટફોન મોકલાવો છો, તો સ્માર્ટફોન બની શકે કે ડેમેજ થાય કે નુકસાન થાય, તો એનો વીમો કરાવ્યો હોય એટલે કે ઇન્સ્યોરન્સ કરાવ્યો હોય, તો ઇન્સ્યોરન્સનો ખર્ચ કોણ ભોગવશે, વેપારી પેઢી ભોગવશે કે ગ્રાહક ભોગવશે, તો એ અંગે પણ સ્પષ્ટતા કરવી ખૂબ અનિવાર્ય છે. વેચનાર પક્ષે ગ્રાહકને અનુકૂળ પેકિંગ વ્યવસ્થા શક્ય છે કે નહીં એ પણ જણાવવું જોઈએ. જો મેં તમને કીધું કે મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધું હતું કે જો આપણે સ્ટેશનરીનો સ્ટાર્ટ કર્યું હોય કે આપણે એ અંગે વ્યાપારી હોઈએ, તો માની લઈએ કે 6નું પેકિંગ નોટનું જોઈએ છે, 12નું પેકિંગ જોઈએ છે, કયા પ્રકારનું પેકિંગ આપણે કીધું હોય કે અમારે 6 નોટનું પેકિંગ જોઈએ છે અને 6 લેખે 200 પેકિંગ જોઈએ છે, તો શું આપણે એને ઉપલબ્ધ કરાવી શકીશું કે કેમ, તો એ અંગે પણ આપણે સ્પષ્ટતા કરવી જોઈએ. ચોક્કસ સમયગાળામાં માલ સામાનની ઉપલબ્ધતા કરવામાં સમર્થ છો કે કેમ. મેં તમને ત્યારે પણ કીધું હતું કે જો તમારે જૂન મહિનામાં રિક્વાયરમેન્ટ હોય અને તમે કહો છો કે મે મહિના સુધી અમારે જોઈએ, તો મે મહિનાની 5 તારીખ કીધી હોય ભાઈ ગ્રાહકે કે મેની 5 તારીખ સુધી તમારે અમને માલ સામાન આપવો પડે, તો મેની 5 તારીખ સુધી આપણે ઉપલબ્ધ કરવામાં સમર્થ છે એટલે કે કેપેબલ છીએ કે કેમ, તો તે અંગેની પણ સ્પષ્ટતા કરવી જોઈએ. પૂછપરછ કરનારે પૂછેલા બધા જ મુદ્દાઓની માહિતી આપવા ઉપરાંત ગ્રાહકને દરેક તબક્કે ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવશે તે અંગે ખાતરી આપવી જોઈએ. અને આપણે વેપારી છે અને ખબર જ છે કે એક વખત આપણા હાથમાં કોઈ ગ્રાહક આવશે અને જો આપણે એને સારી સર્વિસ પ્રોવાઈડ કરીશું તો એ ભવિષ્યમાં પણ આપણને મોટા ઓર્ડર આપશે. તો આપણે એને એવું પણ કહીશું કે અમારી ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવશે, એટલે કે અમારાથી બનતી તમામ કોશિશો અમે કરીશું અને એ અંગે આપણે શું આપવી જોઈએ, ખાતરી એટલે કે પ્રોમિસ પણ આપવી જોઈએ કે તમને કોઈ પ્રકારની તકલીફ નહીં પહોંચશે, સમયસર જે માલ છે એ તમને પહોંચી જશે અને ઉત્તમ સેવાઓ જે છે અમે આપીશું. તો આવી રીતે આપણે ધ્યાન રાખવાનું છે. અને ખબર છે કે જે પહેલી વખતનો ગ્રાહક છે એ આપણો ભવિષ્યનો પણ ગ્રાહક ડેફિનેટલી બનવાનો જ છે, તો આપણે એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. પછી આપણે જોઈએ કે પૂછપરછના પત્રોમાં જે બાબત વિશે પૂછપરછ કરવામાં આવી હોય તે અંગે આકર્ષક દરખાસ્તો રજી કરવું જોઈએ. દાખલા તરીકે અમુક જથ્થામાં માલ સામાન ખરીદવામાં આવશે તો વધારાનું 10% ખાસ વળતર મળશે, 1 મહિનામાં 50 એકમોનું વેચાણ થશે તો 5% વધારાનું વળતર મળશે વગેરે આકર્ષક દસ્તાવેજ મૂકી શકાય, દરખાસ્તો મૂકી શકાય. શું છે, આપણે કીધું કે ભાઈ આપણે જ્યારે એ પત્રનો જવાબ આપીશું તો ત્યારે આપણે કહીશું, જો ગ્રાહકે કીધું હશે કે અમને 1000 નોટ્સ જોઈએ છે, પણ તમે એને એવું કહેશો કે જો તમે 1500 નોટ ખરીદશો તો અમે તમને 5% વધારાનું વળતર આપીશું, તો વેપારી ગ્રાહક એક વખત વિચારશે કે જો મને 5%નું વધારાનું વળતર મળતું હોય તો શા માટે હું 1000ની જગ્યાએ 1500 વસ્તુ ન ખરીદું. તો આપણે એ બાબત પણ એને જણાવવી જોઈએ, જેથી કરીને શું થશે કે એઝ અ મતલબ આપણે વેપારી તરીકે આપણને પણ વધારે મોટો ઓર્ડર મળશે અને આપણને પણ પ્રોફિટ થશે એટલે કે લાભ થશે. તો એવી રીતે પણ આપણે દરખાસ્તો મૂકી શકીએ. પછી તમે એવું પણ કહી શકો કે તમે ધારો કે 5 લાખ રૂપિયાની ખરીદી કરશો તો 5 લાખ રૂપિયા પર અમે શું કરીશું ભાઈ કે 10% લેખે તમને વળતર આપીશું, તો એ પણ તમે દર્શાવી શકો. પત્રના અંત ભાગનું લખાણ ગ્રાહક માટે અસરકારક બને
અને તેને ઓર્ડર આપવા પ્રેરે તેવું હોવું જોઈએ. શું છે કે અંતભાગનું લખાણ જે છે એ ગ્રાહક માટે અસરકારક બને, એટલે કે તમને એવી રીતે તમારે લખાણ લખવાનું છે, એવી એટ્રેક્ટિવલી લખવાનું છે કે ગ્રાહક છે એ તમને જ ઓર્ડર આપશે. તો એવી રીતે હોવું જોઈએ. તમે કોને ઘણી વખત કે આપણે લોકલ લેંગ્વેજમાં એવું કહેતા હોઈએ કે આપણે વ્યક્તિને આપણી વાતમાં ફસાવી દઈએ, તો આ પત્ર પણ એ જ એક માધ્યમ છે જેથી કરીને શું કરશો કે એ વ્યક્તિ એટલે કે ગ્રાહક તમને ઓર્ડર આપશે. આશા રાખું મિત્રો કે તમને આમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક કરજો, શેર કરજો, અને વધુ અપડેટ્સ માટે અમારી યુટ્યુબ ચેનલ દીપંક જ્ઞાન ક્રાંતિને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.